અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી બંધ કેમિકલ કંપનીને નિશાન બનાવી ઇલેક્ટ્રિક સામગ્રીની ચોરી કરનાર 3 તસ્કરોને જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પૂર્ણિમા કેમિકલ્સ નામની કંપની હાલ બંધ હાલતમાં છે. આ બંધ કંપનીનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. સ્ટોર રૂમમાંથી તસ્કરોએ 5 અદદ મોટર અને એસએસના પાઇપના ટુકડા મળી કુલ 32,000ની કિંમતની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બાતમીદારો અને સર્વેલન્સ ટીમના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી. દરમિયાન ગણતરીના કલાકોમાં જ પોલીસે સારંગપુર ગામના બસ સ્ટેન્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં ફરતા 3 ઇસમોને દબોચી લીધા હતા. પોલીસે સદાબ અહેમદ, ખુરશીદ અહેમદ, સમીર ખાન, ફરદીન ખાન અને આસિફ નિજામુદ્દીન અંસારી ત્રણેય આરોપીઓની અટકાયત કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને આ ટોળકી અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.